ભાઈ તીખું ખાવું હોય ને તો જ અહીંયા આવવાનું મારે ત્યાં. લોકો ક્યાંથી ખાવા આવે તીખું, અને તીખું ન લાગે ને તો દેશ ઘા કરી દેવાની. છાતીમાં પેટમાં ન ભરે મારી જવાબદારી. પણ તીખું ખાવા જ આવે લોકો અહીંયા. કોકને છાતીમાં બળો કાંઈ ન થાય મારી જવાબદારી છે. જો ભાઈ પરસ્યો વળી ગયો છે કાયદેસર. હે લાગ્યો ટેસ્ટ ધોરાજીનો કે એમને આહુડ આવી ગયા નીકળી ગયા પાણી કોઈ ખાઈ ના શકે આહુડા પડે છે ગેરંટી અમારી. પણ તમે કોરે કોરા ખાધા આની યાર કોઈ ભૂંગળા કે ભૂંગળા નથી ખાધા કોરે કોરા બટેકા બોલો હા મજા આવી ગઈ ને ટેસ્ટો પડી ગયો કે અરે વાહ પી જાવ કાંઈ ન થાય, હું બેઠો અહીંયા. હવે ઘરે ગયો મને એસિડિટી થાય તો કાંઈ ન થાય, વાત કરો ને કાંઈ ન થાય ભાઈ. તીખું ખાવું હોય ને તો જ મારી ત્યાં આવવાનું, બાકી નહીં આવવાનું. બાકી ગામમાં મળે જ છે ખાટા મીઠા બટેકા ભૂંગળા. એમ હા, ક્યાંથી લોકો આવે છે? ઠેક વલસાડથી લોકો ખાવા આવે. આટલું બધું તીખું ખાવા વલસાડથી આવે છે. આ જો અંદર ટ્રાફિક જોઈ લ્યો. એમ હા, તીખું ખાવા વરજ ભાઈ છે. મિત્રો સુરતમાં આવવાનું હતું એની પહેલાં થોડું મેં સર્ચ કર્યું અને ઘણી બધી રીલો પણ ફરતી થઈ હતી આ ભાઈની કે ભાઈ ભૂંગળા બટેકા ખવડાવે છે. અને ઘણા બધા લોકેશન છે સુરતમાં, પણ આ સ્પેશિયલ છે તીખા તમતમતા બનાવે છે. તો મને પણ થયું કે તમારા સુધી આ વિડીયો પહોંચાડું, તમને પણ જણાવું કે કેવો ટેસ્ટ છે. બીજી બ્રાન્ચનું આપણે શૂટ કરેલું છે, એનો વિડીયો પણ ટૂંક સમયમાં આવશે આપણા ફેસબુકમાં. બાકી આ બ્રાન્ચ આ ભાઈની ભાઈ આમ કહેવાય ને કે વાત કરવાની છટા જ અલગ છે. મેઇન તો ટેસ્ટ છે, કેવો ટેસ્ટ આવે છે ભૂંગળા બટેકાનો, ધોરાજીવાળા ભૂંગળા બટેકા. ચલો ભાઈ સાથે થોડી ઘણી વાતચીત કરી લઈએ. ભાઈ તમારું નામ સાંભળેલું છે ભૂંગળા બટેકામાં? હા, ઘણી બધી રીલો ફરતી થઈ તમારી. તીખું તો લાગે જ, તીખું ન લાગે તો દેશ ઘા કરી દેવાની. તો ચટારો આપણે થોડું આપણે ટેસ્ટ કરી લઈએ કઈ રીતનું છે. મસ્ત એકદમ ચકાચક બનાવી દો. આ ચટણી, આ ડીશ છે, ઉપરથી સિંગ આવે. અને આ લીલા લસણમાં જ કદાચ પી જાવ સ્ટાર્ટિંગમાં પેકમાં નો ભરે, એ મારે ગેરંટી. હા, લીલું લસણ ને સિંગ તેલમાં જ આવી. બરાબર. અને એમાં મીઠી ચટણી આવશે થોડી? નહીં, એ ઓરિજિનલ ધોરાજી છે. ખાવ ત્યાં લગી મજા જ આવશે. ખાધા પછી પરસેવો વરે. અને આ ડીશ ખાધા પછી એમ લાગે નથી મજા આવતી, ડીશ ઘા કરી દેવાની રોડ ઉપર. ખુલ્લી ચેલેન્જ. એમ ટેસ્ટ કરું ભાઈ. તમારું નામ તો ઘણું સાંભળેલું છે, જોઈ લે કેવો ટેસ્ટ. તીખાશ તો આમાં તીખાશ છે થોડી. હજી ખાહો પછી લાગશે, ખાધા પછી. થેન્ક યુ. પાણીનો બાટલો તીખું લાગે ભાઈ. તીખું કીધું પણ આટલું તીખું નતું કીધું બનાવવાનું. હજી તો આ મીડિયમ કર્યું હતું. ક્યાં મીડિયમ નહીં કરો? આ અહીંયા સુસવાટા બોલી અરે જાય. હજી આ મીડિયમ હતું. તીખું તમે જોયું આખા ગામને તમે કહો છો તીખું બરાબર છે, પણ આ વસ્તુ કે માણા ખાઈ એકવા જોઈએ ને. પણ અરે ખાઈ હગે, તમે નથી ખાઈ શકતા. મારું તીખું હજી જોયું નહીં તમે તો. આ મીડિયમ છે એમ કહો? આ તો મીડિયમ છે. હજી તીખું ખાય તો માણા મરી જાય. કાંઈ ન થાય. 21 વર્ષ ત્યાં ખવડાવે મારા પપ્પા. એ વાત કરો યાર તમે. હા, કાંઈ ન થાય. પાણીનો બાટલો પીવો પડ્યો મારે. અરે પાણી નું ખાવ ત્યાં લગી લાગે, 10 મિનિટ પછી કાંઈ નહીં હોય. ભાઈ પરસેવો વળી ગયો મને. આટલું બધું તીખું હોય? પણ તીખું ખાવા જ આવે લોકો અહીંયા. કોકને છાતીમાં બળો કાંઈ ન થાય, કાંઈ ન થાય મારી જવાબદારી છે. હું આમાં શું છે આ નકલી તીખી ચટણી તો નાખી. આ લીલા લસણમાં જ, આ લીલા લસણમાં જ, આ લીલા લસણમાં કદાચ પી જાવ કાંઈ ન થાય, હું બેઠો અહીંયા. હવે ઘરે ગયો મને એસિડિટી થાય તો? કાંઈ ન થાય, વાત કરો ને. કાંઈ ન થાય ભાઈ. તીખું ખાવું હોય ને તો જ મારી ત્યાં આવવાનું, બાકી નહીં આવવાનું. બાકી ગામમાં મળે જ છે ખાટા મીઠા બટેકા ભૂંગળા. એમ? હા, એ વાત છે. લસણિયા કોને કે બટેકા? હવે તમારી ઓલી લાઈન બોલી લેની. અને જો આ દેશ ખાધે અને તમને ટેસ્ટ ન આવે તો મને કયો. એમ નો ભાવે તો? નો ભાવે ઘા કરી દો. નાખી દેવાની? હા, ઘા કરી દેવાનો. બોલો. તીખું ન લાગે કે નો ભાવે ઘા કરી દેવાનો. ફરતો પરસેવો લાવી જ દઉં. પરસેવો કાયદેસર આવી ગયો છે અને આના પપ્પાના નામથી ઓળખાય છે આ વસ્તુ. ભીખાભાઈના ભૂંગળા બટેકા. હું કેવું? ધોરાજી. ધોરાજી. આ તો બે ઘડીક મજાકની વસ્તુ હતી, પણ રિયલી ટેસ્ટ સારો છે. તમે ખાલી તીખી નખાવશો ને તો પણ ટેસ્ટી લાગશે, બાકી મીઠી ચટણી નખાવશો તો પણ એકદમ ટેસ્ટી લાગે છે. એની બીજી બ્રાન્ચ છે, ત્યાં પણ આપણે શૂટ કર્યું છે અને આ લોકેશન પણ સારું છે, મસ્ત. સિલ્વર બિઝનેસ હબમાં ગ્રાઉન્ડ ફ્લોર પર છેલ્લી દુકાન આપણી. હે એડ્રેસ આપણે શું? દુકાન નંબર શું છે? દુકાન નંબર 1, બાપા સીતારામ ચોક, સિલ્વર બિઝનેસ હબ, સીમાડા બીઆરટીએસ રોડ. બે ઘડીકની મજા હતી, બાકી વસ્તુ એક નંબર છે. એમ લોકો એમ કહે છે કે ભાઈ
તીખું તીખું કરી કરીને ઉપડી ગયું છે પણ વસ્તુ એક નંબર છે એટલા માટે ભૂંગળા અને તીખું લાગે તો છેલ્લે ચીકી આપે ચીકી હા ચીકી ગયું કરવું પડે ને મોઢું બેલેન્સ કરવું પડે હા જો તમે કહેતા હતા તીખું નથી ખાતા આ લોકો જોવો ક્યાં ક્યાંથી આવે તીખું તીખું ખાવા ખાવા આવ્યા છો ભાઈ એમ તીખું ન લાગે આટલું બધું બોલો નકરી તીખી હો મીઠી ચટણી ને જરા આમાં ભાઈ ભાઈ સુરતી લાલાની મોજ હો ભાઈ બતાવો તો આ ચટણી આમાં શું છે ભાઈ આમાં લીલા લસણ માંસ ખાવ ત્યાં લગી મજા આવે ખાધા પછી પરસેવો વરે વાહ અને આ બીજી ચટણી અને જે ભાઈઓને મોરું ખાવું હોય એના માટે પણ છે ખાટી મીઠી ચટણી અને તીખું ખાધા પછી થોડા સિંગદાણા પણ આપશે ને વધારે તીખું લાગ્યું હોય તો ચીકી પણ મળશે ભાઈ તમને કેવું લાગ્યું ફાયર એકદમ મસ્ત જોરદાર અરે એકદમ જોરદાર હે ને હા એકવાર ટ્રાય કરે આ જો આપણે 250 ડીશું ભરી નાખી કમ્પ્લેટ બરાબર અને એમાં બે જાતની ચટણી આવે એક આપણે આ લીલા લસણમાં સિંગ તેલમાં નથી કોઈ કેમિકલ કે ગરમ મસાલો ખાધા પછી તમને કાંઈ થાય નહીં એ મારી જવાબદારી અને આ ખાટી મીઠી ચટણી કોઈ ભાઈઓને મોરી ડીશ ખાવી હોય તો પણ મળી જાય આપણે અહીંયા અને એમાં પણ મજા આવશે એમાંય ગેરંટી નો મજા આવે તો ગા કરી દેવાની વાહ 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 અને આ ભૂંગળાઈ આપણે ઘરે જ તરી છે રોજે રોજ સિંગ તેલમાં જ વાહ ટૂંકમાં બીજી કોઈ વસ્તુ જ નહીં કાંઈ નહીં ઓરિજિનલ બે વસ્તુ ચટણી બટેકા અને સિંગદાણા પૂરું બસ. અને લીંબુ નાખો તો લીંબુ નાખી દેવાનું લીંબુ. એમ ને વાહ